તો 25 થી 30 લાખની જો લોન તમે લીધેલી હોય છે તો એ લોનનું વ્યાજ ચढ़ता મેં છોકરાઓને જોયા છે 55 થી 60 लाख रुपया सुधीનું પણ એ मीटर चढ़ी जाए છે। आपका जो फाइनेंशियल होता है वो बहुत ही क्लियर होना चाहिए। स्टूडेंट के सिर पर इतना सारा प्रेशर आ जाएगा कि आप मानोगे नहीं। आपका जो फाइनेंशियल होता है वो बहुत ही क्लियर होना चाहिए। यदि आप विदेश जाना चाहते हैं तो मैं पेरेंट्स से ये अनुरोध करना चाहूंगा कि आप अपने स्टूडेंट्स का फाइनेंशियल बहुत ही क्लीन रखना, वरना स्टूडेंट के सिर पर इतना सारा प्रेशर आ जाएगा कि आप मानोगे नहीं। कई सारे स्टूडेंट्स मैंने देखे हुए हैं कि जो स्टूडेंट लोन लिए बिना आते हैं ये सोच के हम वहां पर जाएंगे, थोड़ी सी जॉब करेंगे और जॉब करके अपनी फीस पे कर देंगे। वो सारे स्टूडेंट्स बहुत ही स्ट्रगल करके, कई लोग तो डिपोर्ट भी हो गए हैं, कई लोग ऐसे हैं जो वहां पर डिमोटिवेट होकर पढ़ाई छोड़ दी उन्होंने और वहां पर ही इलीगल रुक गए और फुल टाइम अभी जॉब कर रहे हैं। तो ये सिचुएशंस में आपके स्टूडेंट्स ना फंसे, इसलिए मैं आपको थोड़ा सा फाइनेंशियल प्लानिंग दिखा दूं कि आपको कैसा माइंडसेट रखना चाहिए। फाइनेंशियल प्लानिंग दो जगह पर होगी। यदि आप बैचलर्स करना जाएंगे तो आपकी 4 साल की डिग्री होगी, और इफ यू आर प्लानिंग फॉर मास्टर्स डिग्री तो ये 2 साल की डिग्री रहेंगी आपके लिए। यदि आप बैचलर्स के लिए जाते हो तो इफ यू आर फाइनेंशियली केपेबल टू पे दिस फीस योरसेल्फ तो 6 महीने का एक सेमेस्टर होता है। सितंबर से इनटेक शुरू होगा या फिर दिसंबर से शुरू होगा। यदि आपने इंडिया से स्टूडेंट लोन ली होगी तो वो स्टूडेंट लोन भी आपको जैसे ही एक सेमेस्टर आपका खत्म होगा वैसे ही आपको स्टूडेंट लोन का डिसबर्समेंट मिलेगा। तो उसका जो इंटरेस्ट होता है, जितने पैसे आप उठाते हैं उसके ऊपर उतना ही इंटरेस्ट लगना शुरू हो जाता है। इफ यू आर डूइंग अ बैचलर्स डिग्री और मास्टर डिग्री, जैसे ही आप ग्रेजुएट होते हैं तो ग्रेजुएट होने के बाद आपको 6 से 8 महीने मिलते हैं। तो इफ यू डू अ सिंपल मैथ, माँ बाप जયારે છોકરાઓને અમેરિકા મોકલે છે અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ પ્રોપર નથી કરતા તો એવા છોકરાઓ અટવાય છે ત્યાં આગળ કે ના પૂછો વાત। કેમ કે તમે જયારે અમેરિકા જાઓ છો તો તમે એવું વિચારીને જાઓ છો કે ભાઈ 2 વર્ષ પછી મારો છોકરો ભણી રહેશે અને 2 વર્ષ પછી એને તરત જોબ લાગી જશે, પણ મોટાભાગના છોકરાઓને એવી તરત જોબ નથી મળતી। અહીંથી તમે સ્ટુડન્ટ લોન લીધેલી હોય છે ઇન્ડિયાથી, એનું વ્યાજનું મીટર પણ સ્ટાર્ટ થઈ જાય છે। યુઝ્યુઅલી સ્ટુડન્ટ લોન જે હોય છે જેનું 6 મહિના સુધી તમને ટાઈમ આપતા હોય છે ગ્રેજ્યુએશન પછી, પણ 6 મહિના સુધી જે ટાઈમ આપે છે એની અંદર એવું નથી કે 6 મહિના સુધી વ્યાજ નહીં ચડે, રાઈટ। તમે જે ટાઈમે એક સેમેસ્ટર તમારું પૂરું થાય અને જેમ તમને લોનના ડિસબર્સમેન્ટ મળતા જાય છે એની ઉપર વ્યાજ ચડવાનું સ્ટાર્ટ થઈ જાય છે। અને આ જે વ્યાજ હોય છે ચક્રવર્તી વ્યાજ હોય છે, આ વ્યાજનું વ્યાજ ચડતું જાય છે અને સામાન્ય વ્યાજ નહીં સમજશો। મેં એવા કેટલા છોકરાઓ જોયા છે, કેમ કે તમે એક્ઝામ્પલ લો તો માસ્ટર ડિગ્રીનો જે પ્રોગ્રામ હોય છે અમેરિકાની અંદર એ $20,000 થી લઈને $30,000-35,000 સુધીનો કોર્સ હોય છે 1.5 થી 2 વર્ષનો। એટલે તમારે 25 થી 30 લાખની ગણતરી મૂકીને ચાલવાની। તો 25 થી 30 લાખની જો લોન તમે લીધેલી હોય છે તો એ લોનનું વ્યાજ ચડતા મેં છોકરાઓને જોયા છે 55 થી 60 લાખ રૂપિયા સુધીનું પણ એ મીટર ચડી જાય છે। એ કેમ એવું થાય છે તો કે તમે ગ્રેજ્યુએટ થયા પછી તમને તરત જોબ નથી મળતી। તો અગેન આ વસ્તુ એની પર જ ફોલ બેક કરે છે કે તમને જોબ કેમ ના મળી, ઈધર યુ આર હેવિંગ કમ્યુનિકેશન ઇશ્યુઝ ઓર યોર ફાઇનાન્શિયલ્સ વર નોટ ક્લિયર। તો મા બાપને મારે ખાસ કહેવું કે તમે જ્યારે એવું વિચારીને છોકરાઓને મોકલો છો તો મેક શ્યોર તમે 4 થી 5 વર્ષનું તમારું ફાઇનાન્શિયલ ક્લિયર રાખો। સિમ્પલ એક્ઝામ્પલ છે, છોકરો અમેરિકા આવ્યો, 2 વર્ષ ભણ્યો છે, 2 વર્ષ ભણ્યા પછી એની જોડે 30 થી 60 દિવસ છે જોબ ફાઇન્ડ કરવાના। 30 થી 60 દિવસની અંદર એને અમેરિકાની અંદર ગ્રેજ્યુએટ જે ડિગ્રી પર થયા છે એની ઉપર જો એને જોબ નથી મળતી તો રેગ્યુલર જોબ કન્ટિન્યુ કરશે। તો રેગ્યુલર જોબ જે કન્ટિન્યુ કરશે તો એમાં જે અમેરિકાની અંદર રહેવાના ખર્ચા છે એટલા જ પૂરા પાડી શકશે, એનાથી વધારે નથી કમાવાનો। વધીને એની જોડે $400 થી $500 નું જ સેવિંગ થવાનું છે, એનાથી વધારે કોઈ સેવિંગ નથી થવાનું। તો જ્યાં સુધી એને એની પ્રાઇમરી જોબ નહીં મળે ત્યાં સુધી આનું મીટર તો ચાલવાનું જ છે। અને પછી એવા છોકરાઓ છે જેને સ્ટેમ ઓપીટી લીધેલી છે તો રેગ્યુલર જોબ કરીને 12 મહિના 13 મહિના ઓપીટી ઉપર જ કાઢે છે, આ બાજુ તમારું મીટર ચાલુ થઈ જાય છે। તો પેરેન્ટ્સે મગજની અંદર એટલી ગણતરી રાખવાની કે આ લોન લીધા પછી 2 વર્ષે કે 3 વર્ષે આપણા છોકરાને એ ફીસ ભરવામાં કે એના હપ્તા ભરવાની અંદર મદદ કરવી પડશે। જો એ મદદ નહીં કરો તો આ મીટર 55 થી 60 લાખ રૂપિયા સુધી પહોંચી જશે।